गुड मॉर्निंग स्टूडेंट्स। कालना लेक्चरमां આપણે નિશ્ચયકના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો હતો। તો આપણે થોડી ચર્ચા કરી લઈએ નિશ્ચયકના ગુણધર્મો વિશે કે કયા હતા એને આપણે યાદ કરી લઈએ। તેનો ફર્સ્ટ ગુણધર્મ હતો કે નિશ્ચયકની બધી જ હારને બધા જ સ્તંભમાં આપણે અદલાબદલી કરીએ તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી। બધી જ હાર એ કોલમની અદલાબદલી। ઓકે, હવે સેકન્ડ ગુણધર્મ હતો કે નિશ્ચયકની કોઈપણ બે હાર અથવા કોઈપણ બે સ્તંભને આપણે અદલાબદલી કરીશું તો નિશ્ચયકનું મૂલ્ય જે છે એનું ચિહ્ન બદલાઈ જાય છે। બે હારની અદલાબદલી એ તમારો બીજો ગુણધર્મ હતો। ત્રીજો કે નિશ્ચયકની કોઈપણ બે હાર અથવા બે સ્તંભ સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શું થતું હતું? શૂન્ય। કોઈપણ બે હાર સમાન તો એનું નિશ્ચયકનું મૂલ્ય શું થતું હતું? 0। ચોથું, નિશ્ચયકની કોઈપણ હારને આપણે કોઈ અચળ વડે ગુણીએ તો જે નિશ્ચયકનું મૂલ્ય આવે છે એ પણ જે અચળ જે ગુણીશું આપણે કેટલા ગણવા આવશે? કોઈપણ હારને અચળ વડે ગુણાકાર એ તમારો ચોથો ગુણધર્મ। પાંચમો જે હતો એ શું હતું કે નિશ્ચયકને કોઈપણ હાર અથવા તો સ્તંભ બે પદના સરવાળા તરીકે આપી હોય તો આપણે એ નિશ્ચયકને બે નિશ્ચયકના સરવાળા તરીકે રજૂ કરી શકીએ છીએ। કોઈ હાર અથવા સ્તંભ બે પદના સરવાળા તરીકે આપ્યું હોય તો આપણે એને બે નિશ્ચયકના સરવાળા સ્વરૂપે લખી શકીએ છીએ। લાસ્ટ જે છઠ્ઠો ગુણધર્મ હતો એ કોઈપણ હારને આપણે કોઈ સંખ્યા વડે ગુણીએ અને બીજી હારમાં ઉમેરીએ તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી, એનું એ જ રહે છે। કોઈ હારને અચળ વડે ગુણી બીજી હારમાં ઉમેરતા। ઓકે, આ છ ગુણધર્મો હતા આપણા અને આપણે ઉદાહરણ એક્ઝામ્પલ 3 સોલ્વ કર્યા હતા। હવે આજે આપણે જોઈશું સ્વાધ્યાય 4.2 બધા એક્ઝામ્પલ સોલ્વ કરીશું કારણ કે તમે બધા જ એક્ઝામ્પલને 2 થી 3 વાર સોલ્વ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે હા આ એક્ઝામ્પલ આ રીતે સોલ્વ કરવાનું છે। દરેક એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવું પડશે। ફર્સ્ટ એક્ઝામ્પલ તમને આપ્યું છે નિશ્ચયક। પેલા ક્વેશ્ચન જોઈ લઈએ તો ક્વેશ્ચન શું આપ્યું છે? નિશ્ચયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો। વિસ્તરણ કર્યા સિવાય એટલે કે તમે નિશ્ચયક આપ્યો હોય અને આપણે કોઈપણ રો ધારો કે r1 રો દ્વારા વિસ્તરણ કરતા હતા, પછી ફર્સ્ટ કોલમ દ્વારા વિસ્તરણ કરતા હતા તો એ વિસ્તરણ કરવાનું નથી અને ફક્ત જે તમારા 6 ગુણધર્મો છે એ ગુણધર્મોનો ઉપયોગ કરીને જ તમારે 1 થી 5 સુધીના ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના છે। તો ફર્સ્ટ એક્ઝામ્પલ તમને આપ્યો છે તો નિશ્ચયક x a x plus a y b y plus b z c z plus c is equal to તમારે 0 પ્રૂવ કરવાનું છે। તો ફર્સ્ટ નિશ્ચયક તમને શું આપ્યું છે? a લઈ લેવાનું। ઓકે, તો LHS તમારું છે LHS is equal to જે નિશ્ચયક આપ્યો છે એ લખી દઈએ તો x a x plus a, સેકન્ડ રો માં y b y plus b and થર્ડ રો z c z plus c। હવે is equal to પ્રૂવ કરવાનું છે તો જે તમને નિશ્ચયક આપ્યો હોય એ પહેલા ધ્યાનથી જોવાનું કે શું આપ્યું છે। તો તમે આ થર્ડ કોલમ છે એ તમને બે પદનો સરવાળો આપ્યો છે। જો બે પદનો સરવાળો આપ્યો હોય તો આપણે એને બે નિશ્ચયકના સરવાળા તરીકે રજૂ કરી શકીએ છીએ। તો આ જે નિશ્ચયક છે એને આપણે બે નિશ્ચયકના સરવાળા તરીકે રજૂ કરીશું। તો એની અંદર જે ફર્સ્ટ નિશ્ચયક છે એની અંદર તમારી જે ફર્સ્ટ કોલમ છે પહેલું પદ x y z એ લઈ લેશું અને બીજા નિશ્ચયકની અંદર જે બીજી કોલમ છે બીજું પદ આપેલું છે a b c એ લઈ લેશું। લખીશું આપણે x a ફર્સ્ટ એન્ડ સેકન્ડ કોલમ તમારી એઝ ઇટ ઇઝ રહેશે z c એન્ડ આની અંદર આવશે x y z પ્લસ હવે બીજું પદ તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ કોલમ તમારી એઝ ઇટ ઇઝ y b z c એન્ડ થર્ડ કોલમ a b c। આ તમારો કયો ગુણધર્મ થયો? કે ગુણધર્મ 5। ગુણધર્મ 5 એના પ્રમાણે આપણે એનું બે નિશ્ચયકના સરવાળા તરીકે આપણે વિભાજન કર્યું છે। હવે તમે જોશો તો આ નિશ્ચયકમાં શું છે? x y z a b c x y z એટલે કે તમારી પહેલી કોલમ અને ત્રીજી કોલમ સમાન છે। c1 c3 અને આ બીજો નિશ્ચયકમાં જોઈએ તો x y z abc એટલે કે તમારી બીજી અને ત્રીજી કોલમ સમાન છે। c2 c3। જ્યારે તમારે કોઈ પણ નિશ્ચયકની અંદર બે
ધાર અથવા તો બે સ્તંભ બે કોલમ સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શું થઈ જાય છે? 0. એ તમારો ગુણધર્મ બીજો હોવાથી C1 is equal to C3, C2 is equal to C3 હોવાથી ગુણધર્મ બે પ્રમાણે નિશ્ચયકનું મૂલ્ય 0 થશે. નિશ્ચયકનું મૂલ્ય 0 થશે. માટે આ તમારો જે બે નિશ્ચયક છે તમારો 0 0 પ્લસ 0 તો 0 પ્લસ 0 સુધી જવાબ તમારો 0 તો 0 ઇઝ ઇક્વલ ટુ RHS. એ જ આપણે પ્રૂવ કરવાનું હતું ઇઝ ઇક્વલ ટુ 0 લાવવાનું હતું. શું કર્યું આપણે? LHS લઈ લીધું અને તમને જે થર્ડ કોલમ છે એ શું આપી છે? બે પદનો સરવાળા તરીકે આપી છે. તો બે પદનો સરવાળો આપ્યો હોય તો આ જે પહેલું પદ છે એને એક નિશ્ચયક બનાવ્યો અને બીજું પદ છે એનો નિશ્ચયક બનાવ્યો આપણે. હવે આની અંદર ફર્સ્ટ એન્ડ થર્ડ કોલમ સરખી છે અને આની અંદર સેકન્ડ એન્ડ થર્ડ કોલમ સરખી છે. જો બંને કોલમ સરખી હોય તો નિશ્ચયકનું મૂલ્ય શું થઈ જાય છે? 0. તો એના પરથી જવાબ તમારો 0 આવે છે. ઓકે, હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ખાસ ધ્યાનમાં રાખવાનું કે તમને શું આપ્યું છે પહેલા તો એ તમારે પ્રોપર જોઈ લેવાનું અને એના પછી તમને આઈડિયા આવશે અને કેવી રીતે સોલ્વ કરવું આપણે. હવે જે સેકન્ડ એક્ઝામ્પલ છે એની અંદર તમને આપ્યું છે a - b b - c c - a b - c c - a a - b c - a a - b b - c અને ઇઝ ઇક્વલ ટુ તમારે શું લાવવાનું છે? 0. શાનો ઉપયોગ કરવાનો છે? નિશ્ચયકના ગુણધર્મનો જ ઉપયોગ કરીને આપણે પ્રૂવ કરવાનું છે. શું લાવવાનું? 0 લાવવાનું. તો શું કરી શકાય આની અંદર જોઈએ તો ચલો હવે a - b છે b - c છે c - a છે. હું ત્રણે ત્રણ રો જે છે એનો હું સરવાળો કરું તો a - b - b પ્લસ c કેન્સલ થઈ જશે, - c પ્લસ c કેન્સલ થઈ જશે અને a - a કેન્સલ થઈ જશે. એટલે કે તમારી એક રો તમારી શું આવી જશે? 0 0 0 આવી જશે. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે. તો LHS છે લખીશું a - b b - c c - a સેકન્ડ રો માં b - c c - a a - b and third row c - a a - b b - c. હવે પ્રક્રિયા શું કરીશું આપણે? ત્રણ રોનો સરવાળો. પ્રક્રિયા કઈ રો પર કરવાના છે? R1 પર. તો R1 કન્વર્ટ ઇન્ટુ R1 પ્લસ R2 પ્લસ R3. એનો મતલબ શું કે R1 જે રો છે એની જગ્યા પર શું કરવાનું છે આપણે? R1 રોનો સરવાળો વત્તા R2 રોનો અને વત્તા R3 રોનો સરવાળો કરવાનો છે. સરવાળો કરીશું તો ઇઝ ઇક્વલ ટુ a - b પ્લસ b - c પ્લસ c - a. ઓકે, એ જ રીતે બાજુમાં થોડું આ સાઈડથી લખીશ, જગ્યા જોઈશે મને. ઇઝ ઇક્વલ ટુ a - b પ્લસ b - c પ્લસ c - a. આ તમારું ફર્સ્ટ. ઓકે, હવે બીજા ઘટક માટે b - c પ્લસ c - a પ્લસ a - b. હવે થર્ડ કોલમ c - a પ્લસ a - b પ્લસ b - c. હવે સેકન્ડ એન્ડ થર્ડ રો તમારી એસ ડી રહેશે તો b - c c - a a - b. થર્ડ રો c - a a - b b - c. હવે ચેક કરીશું તો પ્લસ a માઈનસ a કેન્સલ, માઈનસ b પ્લસ b કેન્સલ, માઈનસ c પ્લસ c કેન્સલ. યા તમારું શું થઈ જવાનું? 0. ચલો આ બાજુ ચેક કરીશું આપણે તો b માઈનસ b કેન્સલ, માઈનસ c પ્લસ c માઈનસ a પ્લસ c પ્લસ c માઈનસ c માઈનસ a પ્લસ a માઈનસ b પ્લસ b કેન્સલ. એટલે તમારી જે ફર્સ્ટ રો છે એ શું આવી ગઈ? 0 0 0 0. હવે સેકન્ડ એન્ડ થર્ડ રો એઝ ઇટ ઇઝ b માઈનસ c c માઈનસ a a - b. થર્ડ રો c માઈનસ a માઈનસ b b માઈનસ c. હવે તમારી ફર્સ્ટ રો 0 આવી ગઈ. ફર્સ્ટ રો 0 હોય અને તમે વિસ્તરણ કરો ધારો કે આનું તો તમે કોઈ પણ સાથે ગુણાકાર કરશો. ધારો કે ફર્સ્ટ રો તમે લઈ લો છો 0, પછી આ ક્રોસ ગુણાકાર કરો તો પણ 0 આવશે. બરાબર, તમે સેકન્ડ પર થર્ડ ઘટક તમે કોઈ પણ લેશો તો શું થઈ જવાનું તમારું? 0. તો આ નિશ્ચયકની વેલ્યુ શું આવે છે? 0 0 ઇઝ ઇક્વલ ટુ RHS. ફર્સ્ટ રોના બધા જ ઘટકો શૂન્ય છે માટે તમારો નિશ્ચયક શું થઈ જવાનો? 0. નિશ્ચયકનું મૂલ્ય તમારું 0 આવશે. શું કર્યું આપણે સેકન્ડ એક્ઝામ્પલની અંદર? તો a - b b - c c - a તમને દેખાતા હતા
તમે ક્યાં તો આવું પણ કરી શકો, આપણે શું કર્યું r1 r2 અને r3 આ ત્રણનો સરવાળો કર્યો. તો તમે જો બીજી રીતે કરવો હોય તો c1 c2 c3 ત્રણ કોલમનો તમે સરવાળો કરી શકો છો, બરાબર. તો આપણે સેમ તમારું ફર્સ્ટ કોલમ તમારી 0 થઈ જશે. ઓકે, એટલે કોઈ પણ એક કોલમ 0 થાય કે કોઈ પણ એક હર રો 0 થાય તો તમારું નિશાનનું મૂલ્ય શું આવી જાય છે 0. આ તમારું સેકન્ડ એક્ઝામ્પલ. હવે આગળ જોઈશું આપણે થર્ડ એક્ઝામ્પલ જે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ એક્ઝામ્પલની તમારે પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કર્યા વગર ચાલશે નહીં. જો પ્રેક્ટિસ કરશો તો જ તમને ફટાફટ તમારાથી એક્ઝામ્પલ સોલ્વ થશે. થર્ડ નિશાન આપ્યું છે 2 7 65 3 8 75 5 9 86 is equal to 0. પહેલા તો જોઈ લો તમને શું નિશ્ચય આપ્યો છે, એમાં વેલ્યુ શું આપી છે એ ચેક કરી લો બરાબર. ઓકે, જોઈએ હવે તો જે તમને નિશ્ચય આપ્યો છે 2 7 65 3 8 75 5 9 86 is equal to 0. તો ફર્સ્ટ આપણે LHS લખી દઈએ. LHS જે આપ્યું છે એ LHS લખી દેવાનું 2 7 65 3 8 75 5 9 86. આવો એક્ઝામ્પલ તમને એક માર્ક્સ આપી શકાય. હવે ચેક કરીએ કેવી રીતે સોલ્વ કરીશું. એને 0 લાવવાનું છે આપણે. ઓકે, તો અહીં તમને થર્ડ કોલમ તમારી જે છે એમાં તમને 65 દેખાય છે. ઓકે, ફર્સ્ટ કોલમમાં 2 3 5 છે અને સેકન્ડમાં 7 8 9 છે. ઓકે, તો જે 7 જે છે એને હું 9 વડે ગુણું તો 9 સત્તા 63 63 + 2 ઉમેરીશ એટલે 65 થશે. એ જ રીતે 9 8 72 72 + 3 સુધી 75 થઈ જશે. પછી 9 9 9 81 81 પ્લસ 5 કરશું એટલે તમારે થઈ જશે 86. એટલે કે જે તમારી સેકન્ડ કોલમ છે સેકન્ડ કોલમને 9 વડે ગુણું અને ફર્સ્ટ કોલમમાં ઉમેરું તો આ તમારું શું થઈ જશે 65 75 86. એના પછી તમારી ફર્સ્ટ એન્ડ થર્ડ કોલમ સમાન થઈ જશે. જો બંને કોલમ સમાન હોય તો નિશાનનું મૂલ્ય શું આવી જાય 0. સોલ્વ કરીએ આપણે. શું પ્રક્રિયા કરવાની છે આપણે કે જે બીજી કોલમ છે એના ઘટકને આપણે 9 વડે ગુણવાનું છે અને પહેલી કોલમની અંદર ઉમેરવાનું છે. તો 2 * 9 * 7 63. સેકન્ડ કોલમ એઝ ઇટ ઇઝ લખી દઉં છું 7 8 9 75 86. હવે 3 પ્લસ 9 8 72 5 પ્લસ 9 9 81. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ આ તમારે 63 + 2 is 65 72 + 3 is 75 81 + 5 is 86 7 8 9 as it is 65 75 86 as it is. ઓકે, હવે શું કર્યું ફર્સ્ટ એન્ડ થર્ડ કોલમ તમારી સરખી છે અને C1 = C3 હોવાથી નિશ્ચયકના ગુણધર્મ 2 પ્રમાણે નિશ્ચયકનું મૂલ્ય તમારું શું થશે 0. માટે is equal to 0 is equal to RHS. ઓકે, આ તમારો થર્ડ એક્ઝામ્પલ. શું કર્યું આપણે કે જે બીજી કોલમ હતી એને 9 વડે ગુણાકાર કર્યો અને પહેલી કોલમના અંદર ઉમેર્યો. જો તમને આ ટાઈપનું એક્ઝામ્પલ આપ્યું હોય તો બસ આ રીતે તમારે ગુણાકાર કરવાનો છે કોઈ કોલમમાં કે રોમાં ઉમેરી દેવાનું તો તમને આઈડિયા આવશે કે બરાબર છે કે નહીં. અને સેમ આ જ સંખ્યા આવે એ જરૂરી નથી. સંખ્યા તમારી ચેન્જ થઈ શકે છે એક્ઝામની અંદર. પણ તમને જો આવી સંખ્યાવાળો એક્ઝામ્પલ પૂછ્યો હોય તો તમારે આ રીતે સોલ્વ કરવાનું. હવે ફોર્થ એક્ઝામ્પલ જોઈ લઈએ. ફોર્થ ની લગતા થાવ. ઓકે, ફોર્થ આપ્યું છે તમને 1 BC A કૌંસમાં B + C 1 CA B કૌંસમાં C + A 1 AB C કૌંસમાં A + B is equal to આપણે 0 લખવાનું છે. હવે શું કરીશું LHS લઈ લઈએ તો 1 BC. ઓકે, શું કરું છું LHS તમારો આ છે. ઓકે, એ પેલા લખી દેવાનો. હવે જે કૌંસમાં છે એને હું કૌંસ છોડી દઉં છું
તો એ તમારો બી સાથે ગુણાશે એટલે AB પ્લસ AC થઈ જશે. એ જ રીતે 1 1 એઝ ઇટ ઇઝ CA AB એઝ ઇટ ઇઝ B ને કૌંસમાં ગોળી દઉં છું એટલે BC પ્લસ BA કે AB લખો તો પણ ચાલે. AC પ્લસ BC. ઓકે, હવે લાવવાનું શું છે? આપણે 0 લાવવાનું છે. તમને દેખાય છે શું આની અંદર? AB AC છે, AB પ્લસ AC છે, પણ અહીં BC નથી. BC પ્લસ AB છે પણ AC નથી, અને AC પ્લસ BC છે. તો તમારી પાસે જે સેકન્ડ કોલમ છે એમાં આની અંદર જે નથી એ પદ અહીંયા આપ્યું છે સેકન્ડ કોલમની અંદર. તો આપણે ધારો કે સેકન્ડ અને થર્ડ કોલમ એ બેનો આપણે સરવાળો કરી દઈએ તો AB પ્લસ BC પ્લસ AC થઈ જશે. એ જ રીતે આની અંદર AB પ્લસ BC પ્લસ AC પછી AB પ્લસ BC પ્લસ AC થઈ જશે. એટલે કે તમારે ત્રણે ત્રણ પદ ઘટકો કેવા થઈ જવાના? સમાન. તો પછી આપણે એને સામાન્ય કાઢી શકીએ એટલે તમારે 1 1 1 થઈ જાય. જો 1 1 1 થઈ જશે કોઈ પણ કોલમમાં તો ફર્સ્ટ કોલમ અને એ કોલમ તમારી સરખી થઈ જશે. જો કોઈ પણ બે કોલમના મૂલ્ય ઘટકો સમાન હોય તો એનું મૂલ્ય શું આવે છે? 0 આવે છે. શું કરીશું? થર્ડ કોલમ પર પ્રક્રિયા કરીએ. C3 કન્વર્ટ ઇન્ટુ C2 પ્લસ C3 એટલે કે આપણે C2 અને C3 કોલમનો સરવાળો કરવાનો છે. ક્યાં કરવાનો છે? તો C3 કોલમની ઉપર. તો 1 BC તમારી ફર્સ્ટ એન્ડ સેકન્ડ કોલમ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, હવે આની અંદર AB પ્લસ AC તો છે જ, પ્લસ BC એટલે AB પ્લસ BC પ્લસ AC. એ જ રીતે BC પ્લસ AB છે, CA નથી તો આ તમારું CA. AB પ્લસ BC પ્લસ AC, AB પ્લસ BC પ્લસ AC, AB પ્લસ BC પ્લસ AC. હવે થર્ડ કોલમમાંથી C1 માંથી બાજુમાં લખીશું C1 માંથી AB પ્લસ BC પ્લસ AC સામાન્ય લેતા is equal to AB plus BC plus AC. નીચે આગળ બચશે 1 1 1 1 1 1. સેકન્ડ કોલમ એઝ ઇટ ઇઝ BC CA AB એન્ડ થર્ડ કોલમમાં તમારા થઈ જવાના 1 1 1. અને હવે શું થયું તમારું કે બે કોલમ સમાન છે. અહીં C1 C3 હોવાથી નિશ્ચયકના ગુણધર્મ પ્રમાણે નિશ્ચયકનું મૂલ્ય શું થઈ જાય છે? 0 થાય છે. આખું લખી નથી જવાનું. ગુણધર્મ 3 પ્રમાણે AB પ્લસ BC પ્લસ AC ઇન્ટુ આખું નિશ્ચયકનું મૂલ્ય શું થઈ જવાનું? 0. તો AB પ્લસ BC પ્લસ AC ઇન્ટુ 0 ઇઝ 0 and is equal to RHS. ઓકે, તો હતું ચોથા એક્ઝામ્પલની અંદર 1 BC એક કૌંસમાં B પ્લસ C આપ્યું છે. તો AB પ્લસ AC તો છે જ, BC નથી. ઓકે, એટલે શું કર્યું આપણે કે બીજી કોલમ અને ત્રીજી કોલમ એ બેનો આપણે સરવાળો કર્યો અને જે તમારી ત્રીજી કોલમમાં ત્રણે ત્રણ પદ ઘટકો કેવા આવે? સમાન. તો શું કર્યું પછી આપણે એને સામાન્ય લઈ લીધું. સામાન્ય લઈ લીધું એટલે શું થાય છે? પછી તમારી ફર્સ્ટ કોલમ એન્ડ થર્ડ કોલમ તમારી સમાન થાય છે અને નિશ્ચયકનો જે ગુણધર્મો છે ત્રીજા ગુણધર્મ પરથી એનું મૂલ્ય શું થઈ જાય છે? 0 થઈ જાય છે. હવે આગળનો પાંચમો એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન 5 આપ્યું છે તમને B પ્લસ C Q પ્લસ R Y પ્લસ Z C પ્લસ A R પ્લસ P Z પ્લસ X A પ્લસ B P plus Q x plus y is equal to 2 into નિશ્ચયક તમને આપ્યો છે APX. અત્યાર સુધી શું કર્યું આપણે ચાર એક્ઝામ્પલની અંદર is equal to 0 પ્રૂવ કર્યું. હવે 2 into નિશ્ચયક લાવવાનું છે આપણે APX. સેકન્ડ રોમાં આપ્યું છે B Q Y and થર્ડ રોમાં C R Z. આવું આપણે પ્રૂવ કરવાનું છે. જે પાંચમો તમારો એક્ઝામ્પલ છે એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર ધ્યાન આપીશું આપણે. શું આપ્યું છે? B plus C ફર્સ્ટ રોમાં આપ્યું છે B plus C Q plus R Y plus Z.
BC વાળું પદ CA AB એટલે કે ABC વાળા જે પદ છે તમારા ફર્સ્ટ કોલમમાં છે. પછી જોશો તો તમે PQR વાળા જે પદ છે તમારા સેકન્ડ કોલમમાં છે અને XYZ વાળા પદ તમારા થર્ડ કોલમમાં છે. અને આપણે પ્રૂવ શું કરવાનું છે કે = 2 લાવવાના છે. નિશ્ચયની બહાર શું જોઈએ છે 2 અને APX જોઈએ છે BQY CRZ જોઈએ છે. તો ફર્સ્ટ તો પહેલા શું ધ્યાનમાં લેવાનું છે કે આપણે 2 લાવવાની ટ્રાય કરવાની. તો 2 કેવી રીતે લાવીશું તો જે તમારી ફર્સ્ટ રો છે આપણે 3 જે છે B + C C + A A + B એ 3 નો સરવાળો કરીએ તો B + B એટલે 2B થઈ જશે, C + C એટલે 2C થઈ જશે અને A + A એટલે 2A થઈ જશે. એ શું કરીશું આપણે એ જ રીતે આની અંદર આ કોલમમાં જોઈએ તો 2P + 2Q + 2R એટલે 2X + 2Y + 2Z એટલે શું કરીશું આપણે LHS આખું હવે લખતી નથી. LHS આ તમારો આ છે ઓકે. આપણે RHS લાવવાનો છે તો R1 ફર્સ્ટ રો પર R1 + R2 + R3 કરીશું. એનો મતલબ શું કે ફર્સ્ટ રો સેકન્ડ રો અને થર્ડ રો ત્રણેયનો આપણે સરવાળો કરીશું તો = શું મળશે ડાયરેક્ટ લખું છું આખું લખતી નથી. B + C C + A A + B લખતી નથી ઓકે. તો B + B એટલે થઈ જવાના 2B એ જ રીતે A + A એટલે 2A + 2B + 2C ઓકે. એ જ રીતે આની અંદર P + P એટલે 2P + 2Q + R + R 2R એ જ રીતે 2X + 2Y + 2Z. હવે સેકન્ડ રો and third row તમારી as it is A + B P + Q X + Y. હવે શું કરીશું કે જે ફર્સ્ટ તમારી રો છે એની અંદર ત્રણ પદમાં 2 છે તો 2 ને આપણે કોમન કાઢી લઈએ 2 કૌંસમાં A + B + C 2 કૌંસમાં P + Q + R 2 કૌંસમાં X + Y + Z. સેકન્ડ એન્ડ થર્ડ રો તમારી as it is લખી દઈશું આપણે A + B P + Q X + Y. હવે શું કરીશું કે તમારી ફર્સ્ટ રો માંથી R1 માંથી 2 સામાન્ય લેતા તમારું શું આવી જશે 2 બહાર આવી જશે અને A + B + C P + Q X + Y + Z. Second and third row as we C + A R + B Z + X and third row છે A + B P + Q X + Y. હવે આપણે શું કરીશું તો ABC તમારો ફર્સ્ટ રો માં ABC છે A + B + C છે અને સેકન્ડ માં C + A છે થર્ડ માં A + B છે. તો A + B + C એમાંથી આપણે એટલે કે R1 જે રો છે એમાંથી આપણે R2 રો બાદ કરીએ તો શું થઈ જશે A + B + C -C -A એટલે તમારું શું રહી જવાનું ફર્સ્ટ રો ની અંદર B બાકી રહી જશે ઓકે. એ જ રીતે તમારા ત્રણ ઘટકમાં ફર્સ્ટ રો ની અંદર જે ત્રણ ઘટક છે એ જગ્યા પર શું રહી જશે એક ઘટક તમારા બાકી રહી જશે. લખીશું શું કરવાનું છે ફર્સ્ટ રો પર પ્રક્રિયા કરવાની છે R1 કન્વર્ટ ઇન્ટુ R1 - R2 એટલે કે પહેલી રો માંથી બીજી રો આપણે બાદ કરવાની છે તો = 2. હવે A + B + C માઈનસ બીજી રો માં શું છે C - A ઓકે. હવે આ P + Q + R P + Q + R માઈનસ R માઈનસ P. એ જ રીતે થર્ડ જે ઘટક છે X + Y + Z એમાંથી Z - X બાદ કરવા -Z -X બાદ કરવાના. હવે સેકન્ડ એન્ડ થર્ડ રો તમારી as it is C + A R + P Z + X આ છે તમારું A + B આગળ છે P + Q અને છેલ્લો ઘટક છે X + Y. હવે A - A કેન્સલ C - C કેન્સલ એ જ રીતે આગળ અંદર R કેન્સલ P કેન્સલ Z કેન્સલ અને X કેન્સલ
એટલે શું બાકી રહી જશે ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસમાં b આ રહી જશે q અને y સેકન્ડ રો થર્ડ રો એઝ ઇટ ઇઝ લખી દઈએ r plus p z plus x a plus b p plus q x plus y હવે b q y તો આવી ગયું b q y એક રો આપણને મળી ગઈ છે હવે બાકીની જે આ બે છે એ લાવવાની ટ્રાય કરવાની છે તો હવે તો એકદમ સિમ્પલ થઈ ગયું હવે જોઈએ તો જે તમારી થર્ડ રો છે a plus b p plus q x plus y એ થર્ડ રો માંથી હું ફર્સ્ટ રો બાદ કરીશ એટલે b minus b એટલે a રહી જશે q minus q એટલે p રહી જશે અને y minus y એટલે x રહી જશે ઓકે સરળ પ્રક્રિયા કરીશું r3 રો પર તો શું પ્રક્રિયા કરવાની છે r3 minus r1 is equal to 2 b c plus a q r plus p y z plus x હવે હું આખું ડાયરેક્ટ લખીશ a plus b છે થર્ડ રો માં a plus b હવે ફર્સ્ટ રો બાદ કરો એટલે માઈનસ b થઈ જશે ઓકે એટલે શું થઈ જવાના a ઓકે સેમ એ જ રીતે p plus q minus q એટલે થઈ જશે p x plus y minus y એટલે થઈ જશે x ઓકે હવે apx પણ મળી ગયું બાકી શું બચ્યું ખાલી c r z તો હવે આ સેકન્ડ રો છે સેકન્ડ રો માંથી આપણે થર્ડ રો બાદ કરી તો c plus a minus a એટલે a કેન્સલ એટલે c રહી જાય r plus p minus p એટલે pp કેન્સલ r રહી જશે z plus x minus x minus x કેન્સલ એટલે શું બાકી જવાના z ઓકે તો આના પછી શું મળશે is equal to બાજુમાં લખી દો r2 use r2 minus r3 is equal to 2 b q y c plus a minus a એટલે plus a minus a કેન્સલ એટલે બાકી જશે c અને જે બાકી જશે r અને z આપણે એના માટે ચર્ચા કરી છે હવે થર્ડ રો a p x તમારી as it is હવે આ તો શું મળ્યું apx તો મળી ગયું બટ apx તમારું શું છે ફર્સ્ટ રો માં છે અને અહીં તમારું શું છે થર્ડ રો માં છે પછી bqy તો bqy ફર્સ્ટ રો માં છે લાવવાનું ક્યાં છે આપણે સેકન્ડ રો માં અને crz થર્ડ રો માં છે અને આ તમારું સેકન્ડ રો માં છે તો શું કરીશું આપણે આને ફર્સ્ટ પર પહોંચાડવી પડે crz ને થર્ડ પર લાવવું પડે તો r1 અને r2 ની અદલાબદલી કરીએ તો apx સેકન્ડ રો થઈ જશે અને crz તમારી થર્ડ રો થઈ જશે જ્યારે આપણે બે હારની અદલાબદલી કરીએ છીએ ત્યારે નિશ્ચયકનું મૂલ્ય શું થઈ જાય છે બદલાઈ જાય છે તો શું આવી જશે માઈનસ આવી જશે આગળ કરીશું ઓકે એ ચેન્જ કરું છું R2 interchanging R2 is equal to 2 b q y as it is હવે a p x થર્ડ રો તમારી સેકન્ડ બની ગઈ અને સેકન્ડ રો તમારી બની જશે થર્ડ c r z અને તમારું ચિહ્ન શું આવી જશે માઈનસ નિશાન એટલે શું થઈ જાય એનું ચિહ્ન બદલાઈ જાય છે મૂલ્યનું તો -2 થઈ ગયું હવે c r z તો નીચે મળી ગયું ઓકે હવે મને b q y એ સેકન્ડ રો માં જોઈએ છે પણ મારી પાસે ફર્સ્ટ રો માં છે અને apx તમને ફર્સ્ટ રો માં જોઈએ છે તો r1 અને r2 ની અદલાબદલી કરીએ તો તમને apx ફર્સ્ટ રો માં મળી જશે r1 ઇન્ટરચેન્જિંગ r2 એટલે કે r1 અને r2 ની અદલાબદલી હવે પાછી આપણે અદલાબદલી કરીશું એટલે પાછું ચિહ્ન તમારું શું થઈ જશે માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 2 apx bqy crz લાવવાનું શું હતું 2 તો 2 આવી ગયા apx આવી ગયું સેકન્ડ રો bqy આવી ગયું થર્ડ રો crz આવી ગયું is equal to RHS એકદમ સિમ્પલ છે શું કર્યું પહેલા તો આપણે કે b + c q + r y + z તમારું abc વાળું પદ ફર્સ્ટ કોલમમાં છે pqr વાળું સેકન્ડમાં અને xyz વાળું થર્ડ ની અંદર તો શું કર્યું આપણે ત્રણ રો ની આપણે રોનો સરવાળો કર્યો એટલે શું આવ્યું 2a + 2b + 2c એમાંથી જો સામાન્ય કરે એટલે a + b + c લઈ ગયું આમાં p + q + r આમાં x + y + z પછી શું કર્યું આપણે એમાંથી સેકન્ડ રો જે ફર્સ્ટ રો હતી એમાંથી આપણે સેકન્ડ રો બાદ કરી એટલે શું મળી ગયું bqy હવે bqy જે છે એને આપણે r3 માંથી બાદ કર્યા એટલે શું મળ્યું
x અને જે સેકન્ડ રો છે એમાંથી આપણે apx થર્ડ રો બાદ કરી એટલે શું મળ્યું crz. પછી શું કર્યું આપણે apx થર્ડ રો માં છે જોઈએ છે કે આપણે ફર્સ્ટ રો ની અંદર તો પહેલા આપણે સેકન્ડ એન્ડ થર્ડ રો ની અદલાબદલી કરી. જો રો ની અદલાબદલી કરે નિશાનનું મૂલ્ય બદલાય છે. +2 હતું તો -2 થઈ ગયું. પછી પાછું apx તમે ફર્સ્ટ રો માં જોઈએ છે એટલે પાછી રો ની અદલાબદલી કરીશું એટલે પાછું મૂલ્ય ચેન્જ થશે. હવે આ માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જવાનું એટલે +2 apx v3/crz લખી લો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આપણે જે 1 થી 5 એક્ઝામ્પલ્સ જોયા એ નિશ્ચયના ગુણધર્મોનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ સોલ્વ કરવાના હતા કે જેની અંદર જે આપણે વિસ્તરણ કરીએ છીએ એનો ઉપયોગ કરવાનો નહીં હતો. પણ હવે એક્ઝિક્યુશન 6 સ્ટાર્ટ થાય છે. એની અંદર એવું લખ્યું છે ક્વેશ્ચનની અંદર કે નિશ્ચયના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો અને એમાં એવું નથી લખ્યું કે વિસ્તરણનો ઉપયોગ નથી કરવાનો. ઓકે, એટલે તમે આની અંદર બંનેનો ઉપયોગ કરી શકો છો. નિશ્ચયના ગુણધર્મોનો ઉપયોગ પણ કરી શકો છો અને જે વિસ્તરણ દ્વારા આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ એ બંનેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. તો જે છઠ્ઠું એક્ઝામ્પલ જે તમને આપ્યું છે 0a - b - a 0 - c bc 0 = આપણે 0 પ્રૂવ કરવાનું છે. તો જે નિશ્ચય આપ્યું છે એને હું d નામ આપી દઉં છું. તો d = 0a - b - a0 - c bc 0. હવે લાવવાનું શું છે કે આ નિશ્ચય બરાબર આપણે 0 લાવવાનું છે. હવે હું શું કરીશ કે જે ફર્સ્ટ રો છે એમાંથી માઈનસ કોમન કાઢું છું. સેકન્ડ રો માંથી પણ માઈનસ કોમન કાઢીશ અને થર્ડ રો માંથી પણ માઈનસ કોમન કાઢીશ એટલે શું થઈ જશે -1 નો ક્યુબ કોમન નીકળશે. = -1 નો ક્યુબ લખી દેવાય કે r1 r2 r3 માંથી -1 સામાન્ય લેતા. ઓકે, તો જ્યાં તમારું માઈનસ હશે ત્યાં તમારું પ્લસ થઈ જશે, પ્લસ હશે ત્યાં માઈનસ થઈ જશે. તો આ તમારું 0 - a + b a 0 c અને -b - c 0. શા માટે આવું થયું? કારણ કે ત્રણ રો માંથી શું કર્યું છે -1 કોમન કાઢ્યા છે. હવે -1 નો ક્યુબ એટલે તમારે થઈ જશે -1. ઓકે, હવે આ શું થઈ જવાનું 0 - a b a 0 c - b - c 0. હવે જે તમારું નિશ્ચયક છે એ 0 - a b છે. તો હું શું કરું છું જે તમારી ફર્સ્ટ રો છે એને ફર્સ્ટ કોલમ બનાવું તો 0 - a b થઈ જશે. સેકન્ડ રો છે સેકન્ડ કોલમ બનાવો તો a 0 c થઈ જવાનું. થર્ડ રો ને થર્ડ કોલમ બનાવો તો -b - c 0 એટલે તમારો નિશ્ચય d જે છે એ જ તમને પાછો મળી જશે. શું કરીશું આપણે બધી જ હાર ને સ્તંભમાં ફેરવતા. જો આપણે બધી જ હારને બધા સ્તંભમાં ફેરવી દઈએ તો નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી, જે હોય એ જ રહે છે. તો આ માઈનસ તો ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમમાં ફેરવું છું તો 0 - a b. સેકન્ડ રો ને સેકન્ડ કોલમમાં તો a 0 c. થર્ડ રો ને થર્ડ કોલમમાં -b - c 0. ચલો આ ચેક કરીએ. 0 a - b - a 0 - c b c 0. એ તો તમારું શું છે b છે તો = લખાય -d. હવે આ -d નું બરાબરની આ તરફ લાવી દો એટલે +d થઈ જશે એટલે d + d તમારું શું થઈ જવાના 2d. 2d = 0 માટે 2 છે પછી 0 થઈ જશે માટે d = 0. એ d તમારો શું છે નિશ્ચયક છે તો નિશ્ચયક = 0 આવી ગયું. આ થયો તમારો આન્સર. શું કર્યું કે જે તમે નિશ્ચયક આપ્યો હતો એ લઈ લીધો. પછી ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ રો માંથી આપણે -1 કોમન લીધા એટલે -1 નો ક્યુબ થઈ ગયું. હવે બધી જ હારને આપણે કોલમમાં કન્વર્ટ કરી છે. બધી હારને કોલમમાં કન્વર્ટ કરતા શું મળે છે નિશ્ચયક જે છે એ તો એ જ મળે છે એટલે = -d. -d ને બરાબર બીજી બાજુ લઈ ગયા એટલે +d થઈ ગયું. તો d + d is 2d. 2d = 0 માટે એનામાંથી d = 0. હવે સાતમો. આ બધા જ એક્ઝામ્પલને તમે 2 થી 3 વાર પ્રેક્ટિસ કરશો એટલે તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે હા મારે આ એક્ઝામ્પલમાં શું કરવાનું છે. તો મતલબ પ્રેક્ટિસ તમારે કરવી જ પડશે, એના વગર છૂટકો નથી. સાતમો છે -a² ab ac ba -b² bc. થર્ડ રો માં આપ્યું છે ca cb - c² પ્રૂવ કરવાનું છે 4
a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ જે તમને આપી છે એ શું આપ્યું છે -a સ્ક્વેર ab ac. તો ફર્સ્ટ ઓફ ઓલ લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એ તમારી આ છે -a સ્ક્વેર ab ac. હવે લાવવાનું શું છે એ પહેલા ધ્યાનમાં લેવાનું. શું લાવવાનું છે તો 4 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. ઓકે, હવે તમારી ફર્સ્ટ રોમાં ત્રણ પદમાં a છે તો એ r1 માંથી a કોમન કાઢી શકું. સેકન્ડ રોમાં દરેક પદમાં b છે તો b કોમન કાઢી શકું. થર્ડ રોની અંદર ત્રણ પદમાં c છે તો હું c કોમન કાઢી શકું. એટલે કે r1 માંથી સ્મોલ a, r2 માંથી સ્મોલ b, r3 માંથી સ્મોલ c સામાન્ય લેતા. ઓકે, તો આ તમારો એરેજન્સ છે એને હું પાછું નહીં લખીશ. ઇઝ ઇક્વલ ટુ શું કરીશું a b ફર્સ્ટ રો માંથી a કોમન કાઢ્યા અને સેકન્ડ માંથી b, થર્ડ રો માંથી c. એક a નીકળી ગયો એટલે માઈનસ a બાકી રહ્યો. આમાંથી એક a નીકળ્યો એટલે b અને એમાંથી c બાકી રહ્યો. હવે આમાંથી એક b નીકળ્યો એટલે a બાકી રહેશે. આમાં માઈનસ b c, c કોમન નીકળશે એટલે a b માઈનસ c. ઓકે, a b c તો આવી ગયું. હવે જોઈએ છે તો શું a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર જોઈએ છે. હવે પાછળ નિશાન પર ધ્યાન આપીએ તો શું વેલ્યુ આવી છે એ જોઈએ. તો માઈનસ a તો ફર્સ્ટ કોલમમાં ત્રણ પદમાં a છે, સેકન્ડ કોલમમાં b છે એન્ડ થર્ડ કોલમમાં c છે. તો આપણું કામ તો આસાન થઈ ગયું. તો શું કરીશું ફર્સ્ટ માંથી a, સેકન્ડ માંથી b અને થર્ડ કોલમમાંથી c કોમન કાઢી દઈએ. તો ઇઝ ઇક્વલ ટુ લખીએ બાજુમાં કે c1 માંથી a, c2 માંથી b, c3 માંથી c સામાન્ય લેતા. એટલે abc abc એટલે તમારું a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર થઈ જવાનું. ડાયરેક્ટ લખું છું. ઓકે, શું કર્યું છે આપણે ફર્સ્ટ કોલમમાંથી a કોમન કાઢ્યા, સેકન્ડ માંથી b અને થર્ડ માંથી c. એટલે a એટલે a સ્ક્વેર, b b એટલે b સ્ક્વેર, c c એટલે c સ્ક્વેર. તો તમારું આ થઈ જશે -1 આ 1 -1 -1. હવે જોઈએ છે શું a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર આ તો આવી ગયું. બાકી શું રહ્યું 4 નાખી રહ્યા. હવે શું કરીશ કે r1 અને r2 બેનો સરવાળો ફર્સ્ટ કોલમ અને સેકન્ડ કોલમનો સરવાળો કરી દો. તો -1 + 1 0 1 - 1 0 1 + 1 2. ઓકે, આવું કંઈક આવશે. શું કરીશું r1 ઇન્ટરચેન્જિંગ r1 + r2 is equal to a square b square c square. -1 + 1 તમારા થઈ જશે 0 1 - 1 0 1 + 1 is 2. હવે સેકન્ડ એન્ડ થર્ડ રો તમારી as it is 1 1 -1. હવે શું કરીએ ફર્સ્ટ રો દ્વારા હું વિસ્તરણ કરું. તો ઇઝ ઇક્વલ ટુ આ a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. હવે 0 * 0 એટલે 0 થઈ જવાનું છે. હવે જો r1 દ્વારા વિસ્તરણ કરીએ તો બીજું પદમાં તમારું શું આવી જાય છે -1. હવે ક્રોસ ગુણાકાર તો 0 * -1 is 0, 2 * 1 is 2 plus 1 0 * 1 is 0, 2 * માઈનસ પહેલા તો આવશે 2 * -1 એટલે -2 પર માઈનસ પ્લસ થઈ જશે તમારું. ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર 0 -1 -2 -1 માઈનસ એટલે તમારું પ્લસ 1 * 2 is 2. ઓકે, 1 * 2 is 2, 2 + 2 is 4 and 4 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર is equal to RHS. શું કર્યું છે આપણે જે નિશ્ચય હતો એમાંથી ફર્સ્ટ સેકન્ડ થર્ડ રો માંથી a b c સામાન્ય લઈ લીધા. એ થઈ ગયું. ત્યારબાદ આ તમને મળે છે નિશ્ચય -a b b b બરાબર c c - c. તો ફર્સ્ટ સેકન્ડ થર્ડ કોલમમાંથી a b c પાછા કોમન લીધા એટલે તમને -1 1 1 મળી ગયું. તમારે r1 = r1 + r2 નહીં કરવું હોય તો પણ ચાલશે. તમે ડાયરેક્ટ r1 રો દ્વારા વિસ્તરણ કરી શકો છો તો પણ તમારો આન્સર આ જ આવશે. ઓકે, તો આ થયો તમારો ક્વેશ્ચન નંબર 7. હવે જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 8 જેની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ છે. ક્વેશ્ચન નંબર 8 ની રકમ લખતા થાઓ. ક્વેશ્ચન નંબર 8 છે એમાં ફર્સ્ટ 1 a સ્ક્વેર, સેકન્ડ રો માં આપું છું 1 b સ્ક્વેર 1 c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પ્રૂવ શું કરવાનું છે a - b b - c c
c માઇનસ a આવું આપણે પ્રૂવ કરવાનું છે. કેવી રીતે પ્રૂવ કરીશું એ જોઈએ. તો પહેલા તો નિશ્ચય તમને શું આપ્યું છે એ ધ્યાનથી જોવાનું. શું આપ્યું છે 1 1 1 abc a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર અને લાવવાનું શું છે તો a b b c c c. તો આ નિશ્ચયની અંદર a b b c c a લાવવાની ટ્રાય કરવાની. તો શું કરીશું તમારી ફર્સ્ટ રો માં a દેખાય છે, સેકન્ડ રો માં b દેખાય છે. તો પહેલી રો માંથી બીજી રો બાદ કરી તો a b આવશે. પછી બીજી રો માંથી ત્રીજી રો બાદ કરીશું એટલે b c આવવાનું. ઓકે તો સોલ્યુશન LHS તમારો આ છે લખતી નથી. ઓકે r1 ઇન્ટરચેન્જિંગ r1 r2. ઓકે ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું છે r1 માંથી r2 ને બાદ કરવાના છે. તો આ 1 - 1 a - b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. હવે શું કરીશ સાથે r2 ઇન્ટરચેન્જિંગ r2 માઇનસ r3 એટલે કે r2 માંથી આપણે r3 ને બાદ કરવાના છે. તો r2 તમારી પાસે 1 તો 1 - 1 આ થઈ જશે b - c અને b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર. ઓકે હવે થર્ડ રો તમારી એઝ ઇટ ઇઝ 1 c c સ્ક્વેર. હવે 1 - 1 0 1 - 1 0 થઈ જશે. a - b b - c છે. હવે તમારો જે થર્ડ કોલમ છે એની અંદર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આપ્યું છે. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર સૂત્ર ખબર છે આપણને a - b b. એ લખી દઈશું ઇઝ ઇક્વલ ટુ 1 - 1 0 0 1 a - b b - c. ફર્સ્ટ એન્ડ સેકન્ડ કોલમ એઝ ઇટ ઇઝ. હવે a - b a b b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર થઈ જશે b - c b c અને આ તમારું c સ્ક્વેર. હવે જે ફર્સ્ટ રો છે તમારી એની અંદર 0 ઘટક છે પહેલો તો, બીજો ઘટક છે a - b અને a - b a b. તો ફર્સ્ટ રો માંથી a - b કોમન નીકળશે. સેકન્ડ રો માં જોઈએ તો 0 છે b - c છે અને આ b - c છે. તો બીજી રો માંથી b - c કોમન નીકળશે. તો કોમન કાઢી લઈએ. ફર્સ્ટ માંથી નીકળશે a - b, સેકન્ડ માંથી b - c. બાજુમાં લખી દેવાનું કે r1 માંથી a - b અને r2 માંથી b - c સામાન્ય લેતા. આ તમારું 0 0 1 એઝ ઇટ ઇઝ. આમાં 1 1 c a - c તો નીકળી ગયું એટલે a + b બાકી રહ્યું, b + c બાકી રહ્યું અને આ c સ્ક્વેર. લખી દેવાનું r1 માંથી a - b r2 માંથી b - c સામાન્ય લેતા. ઓકે આટલું આવી ગયું. હજુ શું બાકી રહ્યું a - b b - c તો આવી ગયું. હવે લાવવાનું છે શું c - a. તો c - a લાવવા માટે શું કરીશું તો b + c છે a + b છે. લાવવાનું છે શું c - a. તો બીજી રો માંથી પહેલી રો બાદ કરીએ તો b + c માઈનસ a - b + b - c કેન્સલ એટલે c - a તમારું આવી જશે. ઓકે પ્રક્રિયા શાના પર કરવાની છે હવે સેકન્ડ રો ની ઉપર. શું લખાશે r2 ઇન્ટરચેન્જિંગ r2 માઇનસ r1 r2 કન્વર્ટ ઇન્ટુ r2 માઇનસ r1 એટલે શું કે r2 માંથી આપણે r1 બાદ કરવાના છે. ઇઝ ઇક્વલ ટુ a - b b - c એઝ ઇટ ઇઝ. ફર્સ્ટ રો તમારી એઝ ઇટ ઇઝ રહેશે 0 1 a + b. હવે સેકન્ડ રો 0 r2 આ તમારા 1 છે તો 1 માંથી 1 બાદ કરીશું આપણે. b + c માંથી a + b બાદ કરીશું તો b + c માઈનસ a માઈનસ b. થર્ડ રો તમારી એઝ ઇટ ઇઝ 1c c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a - b b - c 0 1 a + b 0 0 minus b plus b cancel c minus a 1c c square. હવે ફર્સ્ટ રો દ્વારા આપણે વિસ્તરણ કરીએ તો is equal to a minus b b minus c તમારું એઝ ઇટ ઇઝ. હવે 0 પેલું પદ તમારું 0 આવી ગયું. હવે જે બીજું પદ છે તો બીજું પદમાં શું આવે માઈનસ. ક્રોસ ગુણાકાર 0 to c square is 0 minus આ તમારું રહેશે 1 into c minus a is okay c minus a plus
ત્રીજું પદ a plus b ક્રોસ ગુણાકાર 0 into c is 0, 1 into 0 is 0. This term complete. A minus b, b minus c, okay. Minus 1, 0 minus, c minus a. तो minus minus plus, એટલે બાકી શું લઈ લેવાનું? c minus a plus b into 0 is 0. तो a minus b, b minus c, c minus a. a minus b, b minus c, c minus a. આ તમારું શું છે? રાઈટ હેન્ડ સાઈડ. સિમ્પલ છે. શું કર્યું? 1 a સ્ક્વેર આપ્યું છે, b b સ્ક્વેર છે. લાવવાનું શું છે? તો a minus b. તો શું કરવાનું? પહેલી રો માંથી બીજી રો બાદ કરી દઈએ એટલે a minus b આવે. બીજી રો માંથી આપણે ત્રીજી રો બાદ કરી દઈશું એટલે b minus c આવશે. તો બસ એ જ પ્રક્રિયા કરી છે. પછી ફર્સ્ટ માંથી a minus b, સેકન્ડ માંથી b minus c કોમન કાઢી દીધા એટલે તમારું આ પદ બચે છે. હવે a minus c હજુ બાકી છે. તો જે બીજી રો છે એમાંથી પહેલી રો આપણે બાદ કરી એટલે તમને c minus a મળી ગયું. ઓકે. એના પછી આપણે શું કર્યું કે r1 દ્વારા વિસ્તરણ કર્યું. તો એના પરથી તમને a minus b, b minus c અને c minus a મળે છે. હવે 8 માની અંદર જે બીજો એક્ઝામ્પલ છે એ જોઈ લઈએ આપણે. બીજો એક્ઝામ્પલ છે 1 1 1. સેકન્ડ રો માં આપ્યું છે a b c એન્ડ થર્ડ રો માં આપ્યું છે a ક્યુબ b ક્યુબ c ક્યુબ. સેકન્ડ 1 1 1. સેકન્ડ રો માં આપ્યું છે a b c એન્ડ થર્ડ રો માં આપ્યું છે a ક્યુબ b ક્યુબ c ક્યુબ ઇઝ ઇક્વલ ટુ લાવવાનું શું છે? a minus b, b minus c, c minus a into a plus b plus c લાવવાનું છે. ગણીશું. આ તમારું LHS છે. હવે આપણે લાવવાનું શું છે? a minus b, b minus c, c minus a. હવે જોઈએ તો ફર્સ્ટ રો માં તમને 1 1 1 આપ્યું છે. સેકન્ડ રો માં a b c and third row માં a cube b cube c cube. તો a minus b જો મારે જોઈતું હોય તો શું કરવું પડશે? મારે કે પહેલી કોલમમાંથી બીજી કોલમ બાદ કરવી પડશે એટલે a minus b થશે. એ જ રીતે જો મારે b minus c જોઈતું હોય તો બીજી કોલમમાંથી ત્રીજી કોલમ બાદ કરીશું એટલે b minus c થઈ જશે. ઓકે. તો એ જ પ્રક્રિયા કરીશું. c1 કન્વર્ટ ઇન્ટુ c1 minus c2. ઓકે. એ જ રીતે c2 પર પ્રક્રિયા કરીશું આપણે સેકન્ડ કોલમ પર. તો c2 minus c3 આ બંને પ્રક્રિયા આપણે સાથે કરીશું. ફર્સ્ટ આપણે ફર્સ્ટ કોલમ પર પ્રક્રિયા કરીશું. તો c1 minus c2 પહેલી કોલમમાંથી બીજી કોલમ બાદ કરવાની છે. તો 1 minus 1 a minus b a cube minus b cube. એ જ રીતે બીજી કોલમ પર પ્રક્રિયા કરવાની છે આપણે c2 minus c3. તો સેકન્ડ કોલમમાંથી થર્ડ કોલમ બાદ કરવાની છે. તો 1 minus 1 b minus c b cube minus c cube. હવે જે તમારી થર્ડ કોલમ છે એ તમારી એઝ ઇટ ઇઝ રહેશે. હવે 1 minus 1 1 minus 1 એ તમારું 0 થઈ જશે. તો ઇઝ ઇક્વલ ટુ 0 1 minus 1 0 આ 1. સેકન્ડ રો ની અંદર a minus b b minus c and c એઝ ઇટ ઇઝ. હવે થર્ડ રો માં તમને a cube minus b cube આપ્યું છે. તો a cube minus c cube નું સૂત્ર લગાડી દઈએ. તો a minus b a square plus ab plus b square. આ a cube minus b cube નું સૂત્ર છે. એ જ રીતે b cube minus c cube માં થશે b minus c b square plus bc plus c square અને આ તમારું c cube as it is. હવે જોઈએ તો તમારી ફર્સ્ટ કોલમમાં 0 છે a minus b a minus b. તો ફર્સ્ટ કોલમમાંથી a minus b કોમન નીકળશે. સેકન્ડ કોલમની અંદર 0 b minus c વાળું પદ છે. તો સેકન્ડ કોલમમાંથી b minus c કોમન નીકળશે. ઓકે. તો એ બંને કોલમમાંથી આપણે a minus b અને b minus c ને કોમન કાઢી લેશું. is equal to 0. ફર્સ્ટ કોલમમાંથી શું કોમન કાઢવાનું છે? a minus c. તો 1 રહી જશે અને અહીં રહી જશે a square plus ab plus b square. ઓકે. હવે સેકન્ડ કોલમમાં 0 b minus c કોમન કાઢી લેશું. c1 માંથી a minus b અને c2 માંથી b minus c સામાન્ય લેતા. ઓકે. હવે આ તમારું b minus c1 b minus c નીકળવાનું એટલે બાકી શું રહેવાનું? b square plus bc plus c square and third column as it is. ઓકે. હવે શું કરીશું?
ઓકે લખવાનું રહ્યું કે a માઇનસ b અને b માઇનસ c જે કોમન કાઢ્યા છે એ તો a માઇનસ b ઇન્ટુ b માઇનસ c તો a માઇનસ b અને b માઇનસ c તો આવી ગયું પણ બાકી શું છે હવે તો c માઇનસ a તો શું કરીશું આપણે જે તમારો આ નિશ્ચાયક છે એનો આપણે ડાયરેક્ટ વિસ્તરણ કરી દઈએ હવે કશું દેખાતું છે નહીં કે તમે a માઇનસ c ડાયરેક્ટ મળશે ગુણધર્મનો ઉપયોગ કરીને ઓકે તો શું કરશું આપણે વિસ્તરણ કરીશું a માઇનસ b b માઇનસ c લખી દઉં છું હવે r1 રો દ્વારા વિસ્તરણ કરો તો ફર્સ્ટ રોમાં તો બંને ઘટક 0 છે તમારા એટલે પહેલો અને બીજો 0 જ આવશે પ્લસ હવે થર્ડ જે ફર્સ્ટ ત્રીજો ઘટક છે 1 એનો ગુણાકાર તો 1 into b square plus bc plus c square એટલે થઈ જવાનું b square plus bc plus c square minus 1 into a square plus ab plus b square એટલે a square plus ab plus b square ઓકે હવે માઈનસ કે આપણે અંદર ગુણી દઈએ તો આ પદ તમારું માઈનસ આ પણ માઈનસ થઈ જશે અને આ પણ માઈનસ થઈ જવાનું ઓકે હવે b square કેન્સલ થાય છે એ જ પ્રમાણે ઓકે હવે બીજું કેન્સલ થતું નથી તો જે કોમન નીકળતું હશે એ કાઢીશું આપણે તો આ a માઈનસ b માઈનસ c હવે bc માઈનસ ab તો bc માઈનસ ab ને હું સાથે લખું છું તો આની અંદરથી b તમારો કોમન નીકળશે પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર સાથે લખું છું ઇઝ ઇક્વલ ટુ a માઈનસ b માઈનસ c આ બંને પદમાંથી b કોમન નીકળશે એટલે બાકી રહેશે c માઈનસ a પ્લસ હવે આ તમારું શું થઈ જવાનું c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર એટલે c માઈનસ a c પ્લસ a તો હવે આ પદ અને આ પદ એ બંને પદમાં c માઈનસ a કોમન છે તો c માઈનસ a કોમન કાઢી લેશું આપણે જોઈએ છે a માઈનસ b માઈનસ c c માઈનસ a તો પહેલા પદમાં શું બાકી રહ્યું ફક્ત b પ્લસ બીજા પદમાં શું બાકી રહ્યું a પ્લસ c તો આન્સર તમને શું જોયો હતો a માઈનસ b આવી ગયું b માઈનસ c આવ્યું c માઈનસ a પણ આવ્યું અને a પ્લસ b પ્લસ c તો આ a પ્લસ b પ્લસ c છે ઓકે તો આ તમારું શું થઈ ગયું રાઈટ હેન્ડ સાઈડ કેવું સરસ સિમ્પલ લાગે છે ને એક્ઝામ્પલ બસ તમે એક બે વાર પ્રેક્ટિસ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે સોલ્વ કરવાનો છે આપણે સો આપણે જોઈએ એક્ઝામ્પલની અંદર તો 1 1 1 abc a cube b cube c cube અને એના પરથી a માઈનસ b b માઈનસ c c માઈનસ a plus b plus c તમારે પ્રૂવ કરવાનું છે શું કર્યું આપણે કે પહેલી કોલમમાંથી બીજી કોલમ બાદ કરી બીજી અને ત્રીજી બાદ કરી a માઈનસ b b માઈનસ c આવે એને સામાન્ય લીધા આપણે એના પછી ફર્સ્ટ રો દ્વારા આપણે એનું વિસ્તરણ કર્યું તો a માઈનસ b b માઈનસ c c માઈનસ a plus b plus c એ તમારું આન્સર